સાઠંબા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। માહિતી મુજબ ઢોર ચરાવી રહેલા પ્રવીણસિંહ નામના યુવક પર 4 નશામાં ધૂત લોકોએ અચાનક ઘાતક હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે પ્રવીણસિંહને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે। ઘટનાની જાણ થતાં જ સાઠંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ઘટનાના થોડા જ કલાકોમાં 4 હુમલાખોરોની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા 4 આરોપીઓને બજારમાં ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે। હાલ સાઠંબા પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે અને ઘટનાની વધુ તપાસ હાલ ચાલી રહી છે।